HTTP પેકેજ છે અહીંયા ફ્લટર HTTP અહીંયા ગયા એટલે જો HTTP ડાર્ટ પેકેજ અહીંયાથી કોપી કરશું આપણે આ પેકેજને અને ક્યાં એડ કરશું તો કે ભાઈ popspec.yaml ફાઇલની અંદર અહીંયા પાથ પ્રોવાઈડરની નીચે છે હું પેસ્ટ કરીશ અને પબ ગેટ કરીશ એટલે HTTP નો કોડ છે એ મારા પ્રોજેક્ટના કોડ સાથે મર્જ થઈ જશે અને HTTP ના બધા ક્લાસનો હું એક્સેસ લઈ શકીશ. ઓકે, આ થઈ ગયું પહેલું સ્ટેપ. તો આપણે શીખવા માટે છે મોક API નો યુઝ કરવાના છીએ. તમે લખશો એમ મોક API એટલે મોક API નો એક્સેસ છે તમને મળી જશે. આમાં તમને એકાઉન્ટ બનાવવાનું કહે તો બનાવી લેવું, ન બનાવવાનું કહે ઓલરેડી હું લોગિન છું જ એટલે ટેસ્ટ ડેટામાં છે અહીંયા યુઝર્સનો ડેટા છે મળે છે. યુઝર્સ ઉપર ક્લિક કરશો એટલે જો આ ડેટા મળી ગયો અને આ API થઈ. હવે ડેટા મને મળ્યો તો કઈ મેથડ કોલ થઈ છે? ગેટ મેથડ કોલ થઈ છે API ની. ગેટ મેથડની મદદથી હું આ ડેટાને એક્સેસ કરી શકીશ મારી એપ્લિકેશનમાંથી. એટલે મારે આ URL ને કોલ કરાવવાનું છે મારે ડેટા લઈ આવવા માટે. ડેટા લઈ આવવા માટે સૌથી પહેલા હું શું કરીશ તો આ બધી બંધ કરી દઈશ અને આપણે કેમાં ડેટા જોઈએ છે? લિસ્ટ વ્યૂ પેજની અંદર જ ડેટા જોઈએ છે. તો અહીંયા ક્યાં ગયું આપણું લિસ્ટ વ્યૂ પેજ? ક્યાં ગયું? આ રહ્યું લિસ્ટ વ્યૂ પેજ. હવે જે ડેટાબેઝમાંથી ડેટા આવતો તો એની જગ્યાએ ક્યાંથી આવે છે? હવે ખાલી URL માંથી આવે છે. આટલો જ ચેન્જ છે. ડેટા તો એને જ આવવો જોઈએ. હવે અહીંયા ગયા આપણે અહીંયા એક ફંક્શન બનાવશું કે જે API ને કોલ કરે, એ URL ને કોલ કરે. એના માટે void get user list from API. કેવી રીતના કોલ કરવાનું છે તો કે ભાઈ http.get. હવે HTTP પેકેજને અહીંયા યુઝ કરવા માટે તમારે એને ઇમ્પોર્ટ કરાવવું પડશે. http.dart as http. http.get અહીંયા URL આપવાનું છે એટલે આપણે URL આપી દેશું URI.parse. અહીંયા આપણે URL આપી દેશું Q તો કે આવડું આ. અત્યારે ખાલી જોવા ખાતર આપણે આવડું આ કરી દઈએ ડેટા મળે છે કે નહીં. http.get છે એ આપણને ફ્યુચરમાં રિસ્પોન્સ આપે છે. તો અહીંયા લખીશું અવેઇટ. અહીંયા લખશું આપણે રિસ્પોન્સ કારણ કે રિસ્પોન્સ મળે છે http.response. અવેઇટ ને આપણે અલ્ટર એન્ટર કરીને એસિંગ કરી નાખી અને અહીંયા પ્રિન્ટ કરાવી અત્યારે ખાલી કે ડેટા મળે છે કે નહીં. બસ આટલું જ. ડેટા ફ્રોમ API $response.body.response.body. હવે આને કોલ કરાવશું ક્યાંથી તો કે જેવું આ બિલ્ડ મેથડ કોલ થાય ને એટલે અહીંથી આપણે કોલ કરાવી દઈ. આ કાંઈ આપણે જોવું નથી શું થાય છે કે ડેટા મળે છે કે નહીં. ખાલી આપણો ગોલ અત્યારના એટલો જ છે કે આ એક્ઝિક્યુટ થવું જોઈએ ને ડેટા આપણને res.body ની અંદર મળવો જોઈએ. અહીંયા જે ડેટા મળે છે આવો એ ડેટા આપણને આની અંદર મળવો જોઈએ. કાંઈક છે એરર આવી. શું એરર આવી? આના ઉપરથી કંઈ તમને સમજાતું હોય? હવે આને ક્રોમમાં રન કર્યું છે કારણ કે ઇન્ટરનેટ છે મારા ફોનમાં અવેલેબલ નથી અને મારે ચેક કરવું છે કે ડેટા મને મળે છે કે નહીં. ડેટા જે મળે એ આપણે અહીંયા પ્રિન્ટ કરાવવાનો છે. બસ આટલું જ. .dart માંથી હું API ડેટાબેઝ વાળો કોડ છે એને કમેન્ટ કરી દઉં એટલે અત્યારના મારું કામ છે એ ચાલ્યું જાય. એટલે આવડું અહીંથી કટ કરું છું અને ફ્યુચર બિલ્ડર વાળું જે છે એને નીચે કમેન્ટ આપી દઉં છું.
અને અહીંથી કોલ કરાવી દીધું. અહીંયાથી આ નીકળી જશે. કંટ્રોલ અલ્ટર એલ. એકાદું છે, ઘટે છે, શું ઘટે છે? ફ્યુચર સ્નેપશોટ સ્નેપનોટ ડોટ એડજસ્ટ એલ સવડું આ ક્યાં ઇસ્યુ આવ્યો? એકાદો બ્રેકેટ છે એ વધારે છે. ફ્યુચર બિલ્ડર. અચ્છા, રિટર્ન અહીંયા નહીં આવે. કંટ્રોલ અલ્ટર એલ થઈ ગયું. હવે આને રન કરી જોઈએ આગળ શું થાય છે. ઓહો, અને પાછું રન કરી. ચકેડી ફેરી. જો આ ડેટા આવી ગયો ડેટા. રેડી, ડેટા મળી ગયો. હવે શું કરવાનું છે તો કે આ ડેટાને આ એપીઆઈ નો હવે જે ફ્યુચર બિલ્ડર અવડું આ યુઝ થાય છે કેન યુ ગેટ ઓલ યુઝર એની જગ્યાએ અવડું આ ફ્યુચર છે આવી જશે. ડન. અને અત્યારે કમેન્ટ કરી નાખી અને અવડું આ છે રિટર્ન કરાવી દઈએ એટલે આપણી એરર ઘટી જાય. વોઇડની જગ્યાએ આને અવડું આ રિટર્ન કરવાનું છે એટલે નીચેની એરર વહી ગઈ બધી. હવે ખાલી અહીંયા એરર આવે છે એ સોલ્વ કરવાની. હવે મારે કરવાનું છે શું? મારે ગમે એ રીતના આ સ્ટ્રિંગ મળી છે. જો આ જે મળ્યું છે એ સ્ટ્રિંગ મળી છે. એ સ્ટ્રિંગને મારે કેમાં કન્વર્ટ કરવાનું છે? આ લિસ્ટ મેપમાં. એટલે હું શું કરીશ, અહીંથી જે સ્ટ્રિંગ મળી છે એને પહેલા હું જેસનમાં છે એ ડીકોડ કરાવીશ અથવા એનકોડ કરાવીશ. રિસ્પોન્સ ડોટ બોડી. જેસન એનકોડ થવાથી આપણને શું મળશે? જેસન ડીકોડ આવશે. જેસન ડીકોડ ડાયનેમિક ડેટા ઇક્વલ ટુ જેસન ડીકોડ. અહીંથી આપણે પ્રિન્ટ કરાવું છું ડેટા અને ફોર. હવે શું કામ ફોર લખું છું એ કહી દઉં તમને. જો અહીંયા એરે થી ચાલુ થાય છે, તમને દેખાતું હોય છે આ એરે. એરે એટલે જેસન એરે. એરેમાં તમે લૂપ મારી શકો. હવે તમે ડીકોડ કર્યું છે એનો મતલબ તમને ડેટા જેસન એરેમાં મળી ગયો છે. આ જેસન એરે અહીંયા મળશે, જે મળ્યું છે એમનામ જ મળશે. હું અહીંયા ફોર વેર એલિમેન્ટ ઇન ડેટા અને એકો એક રેકોર્ડને છે અહીંયા પ્રિન્ટ કરાવું. પેલા આખો ડેટા છે આને આની જગ્યાએ એલિમેન્ટ જ કરાવવું. હાલો, એટલે એક એલિમેન્ટ છે એ પ્રિન્ટ થવો જોઈએ. અહીંથી આપણે એમ્પ્ટી લિસ્ટ આવડું આ છે એનો ઓબ્જેક્ટ બનાવીને ખાલી પાસ કરી દઈએ અથવા ખાલી આટલું જ કરી નાખીએ તોય હાલશે. રેડી. રન કરી અને પ્રિન્ટ કરાવી કે આ થાય છે કે નહીં. આવ્યો જો સિંગલ રેકોર્ડ મળ્યો. જુલિયસ હેન્ડ, છેલ્લું જુલિયસ હેન્ડ હોવું જોઈએ છે. લાસ્ટ રેકોર્ડ ડેટા છે આપણે એક એલિમેન્ટમાં કન્વર્ટ કરી નાખ્યો. હવે જે મારે રિટર્ન કરવાનું છે એમાં મારે કન્વર્ટ કરવાનું છે. તો અહીંયા મેં આ બનાવ્યું રિટર્ન લિસ્ટ ઇક્વલ ટુ અને આને છે હું અહીંથી રિટર્ન કરાવી દઉં છું. દર વખતે એક નવો મેપ બનશે. અને આ કેવું બનશે? રેડી. અને આ મેપમાં ઓફ આપણી પાસે ફિક્સ છે, આપણે ઓલરેડી આ બનાવેલી છે. કોલમ નેમ ઇક્વલ ટુ એલિમેન્ટ ઓફ. એમાં શું છે કી? તો કે સ્મોલમાં નેમ છે.
રેડી? એ આમાં નાખી દીધું. અને બીજું છે આપણે કઈ કોલમ જોઈએ છે? સિટી વાળી. આપણી પાસે સિટી વાળી છે તો સિટી છે આની અંદર. અહીંયા સિટી આવી જશે અને અહીંયા કોલ નેમની જગ્યા થઈ જશે કોલ સિટી. અને શું કરી દેવાનું? આ રિટર્ન લિસ્ટની અંદર દર વખતે એડ કરી દેવાનું. એડ. હવે જેવું આ કમ્પ્લીટ થઈ જાય એટલે ડેટા છે એ આપણને અહીંયા લિસ્ટમાં પ્રિન્ટ થવો જોઈએ. થઈ ગયું? થઈ ગયું. જીલિયસ હેન્ડ સુધીનો ડેટા છે આપણને મળી ગયો. આ શું થયું? આ એપીઆઈ કોલ.